રાજ્યના ખેડૂતો માટે ખુશખબર. આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસી શકે મેઘરાજા. હવામાન વિભાગ અનુસાર ભારે વરસાદની સાથે પવનની ગતિ રહેશે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની. રાજ્યમાં 18 જિલ્લામાં આજે થઈ શકે મેઘમહેર. હવામાન વિભાગ અનુસાર અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ. દ્વારકા જિલ્લામાં વરસ્યો ભારે વરસાદ. ખંભાળિયામાં 6 કલાકમાં 9.5, તો ભાણવડમાં ખાબક્યો 2.5 ઇંચ વરસાદ. અનરાધાર વરસાદથી ખંભાળિયામાં ખેતરો અને રસ્તાઓ પાણીથી તરબોળ. પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસતા ખેડૂતો ખુશખુશાલ. પોરબંદર જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. શહેરમાં 3 ઇંચ, રાણાવાવમાં 1.5, તો કુતિયાણામાં વરસ્યો સામાન્ય વરસાદ. શહેરના સુદામા ચોક, જુબેલી, કમલાબાગ, નરસંગ ટેકરી, બોખીરા સહિતના વિસ્તારો થયા પાણી. તો કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો મુકાયા મુશ્કેલીમાં. રાજકોટના જસદણ તાલુકામાં પણ આકાશમાંથી વરસ્યું કાચું સોનું. સાણથલી ગામ અને આસપાસના વિસ્તારોમાં ખાબક્યો 1 ઇંચથી વધુ વરસાદ. ખેતરમાં પાણી વહેતા થતા ખેડૂતોમાં આનંદ. સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ગોંડલના વાસાવડ સહિતના ગામોમાં મેઘરાજાની ધડબડાટી. વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં છવાઈ ખુશી. ભાવનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ગારિયાધાર તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ, પાલીતાણા તાલુકામાં ખાબક્યો 2 ઇંચ વરસાદ. જેસર પંથકમાં પણ 1.5 ઇંચ વરસાદ. સતત 3 દિવસથી વરસાદી માહોલથી અન્નદાતાઓ ખુશ. ભાવનગરના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક. ઉપરવાસમાં વરસેલા સારા વરસાદથી શેત્રુંજીમાં પાણીની આવક. પાલીતાણા, સિંહોર, તળાજા અને ઘોઘા સહિતના વિસ્તારોમાં પાણીના તળ આવશે ઊંચા. ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલીના કુકાવાવ તાલુકા પર મેઘરાજા મહેરબાન. જીથુડી, લુણીધાર, રાઢિયા, માલવાણ સહિતના આસપાસના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. ગામની શેરીઓ બની જળમગ્ન. જનજીવન થયું પ્રભાવિત. મેઘરાજાની એન્ટ્રી અમરેલીના બાબરા અને લીલિયા પંથકમાં. બાબરા શહેરમાં વરસાદી ઝાપટું, તો લીલિયા શહેર અને તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. બોરિંગરાની સ્થાનિક નદી અને તળાવમાં નવા નીરની થઈ આવક. ધરતીપુત્રોમાં આનંદ. ધોધમાર વરસાદ વરસ્યો કચ્છના નખત્રાણા તાલુકામાં. અંગિયા, મંગવાણા, સાંગનારા, મોરગઢ સહિતના ગામોમાં મેઘમહેર. સારા વરસાદને કારણે નિરોણા ડેમમાં પાણીની થઈ આવક. ધોધમાર વરસાદ વરસ્યો વલસાડના ધરમપુર અને કપરાડામાં. વરસાદના કારણે નદી નાળાઓમાં પાણીની આવકમાં વધારો. સિલધા નજીક ચવેચા નદીના પાણી કોઝવે પરથી થયા વહેતા. વરસાદી પાણીના સંગ્રહ માટે કાલે ખોલાશે નવસારીના બિલીમોરા ખાતેના દેવધા ડેમના દરવાજા. ડેમમાંથી પાણી છોડાતા અંબિકા નદીના જળસ્તરમાં થઈ શકે વધારો. કાંઠા વિસ્તારના 17 ગામોને કરાયા એલર્ટ. ચોમાસું માથે છતાં અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારી. હજુ 63,000 કેચપીટમાં સફાઈનો ત્રીજો રાઉન્ડ બાકી. જો એક સાથે ભારે વરસાદ વરસ્યો તો 130 થી વધારે સ્થળો ઉપર પાણીનો ભરાવો નક્કી. ઉત્તર પ્રદેશમાં ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ. 47.6 ડિગ્રી સાથે પ્રયાગરાજ સૌથી ગરમ. આગામી 3 દિવસ યુપી, દિલ્હી, બિહાર સહિત 10 રાજ્યોમાં આગ ઝરતી ગરમીની આગાહી. 3 દિવસ હીટવેવનું એલર્ટ. ગાંધીનગરમાં ભાજપની આજે 2 બેઠક. પહેલી સવારે 11 વાગે, તો બીજી બેઠક યોજાશે સાંજે 6 વાગે. મુખ્યમંત્રી અને સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળનાર બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામની સાથે ગાંધીનગર મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓ અંગે કરાશે ચર્ચા. પ્રદેશ કોંગ્રેસની પણ આજે ગાંધીનગરમાં 2 બેઠક. પહેલી સવારે 11 વાગે, તો બીજી બેઠક યોજાશે બપોરે 3 વાગે. પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન પ્રભારીની અધ્યક્ષતામાં મળનાર બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામ અને આગામી ચૂંટણીને લઈને કરાશે ચર્ચા. દહેજ સાયખા જીઆઈડીસીની જમીનમાં 15 અબજ રૂપિયાના કૌભાંડનો શક્તિસિંહ ગોહિલનો આરોપ. 25 લાખ ચોરસ મીટર જમીન સરકારી ભાવે આપવાના કારસાનો દાવો. સમગ્ર મામલે સીઆઈડી, આઈટી અને ઈડીની તપાસની શક્તિસિંહે કરી માંગ. રાજકોટ અગ્નિકાંડમાં કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી મેદાને. આજે આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત પ્રદેશના આગેવાનો રહેશે ઉપસ્થિત. પાવાગઢમાં મૂર્તિઓ ખંડિત થવાને લઈ સુરતમાં જૈન સમાજનો કલેક્ટર કચેરીએ વિરોધ. જૈન સમાજના જીનપ્રેમ વિજયજી મહારાજ સાહેબ સહિત આગેવાનોએ કલેક્ટર કચેરીએ ઉચ્ચ અધિકારીઓને આપ્યું આવેદનપત્ર. ઘટનાને લઈ યોગ્ય તપાસ બાદ કડક કાર્યવાહીની કરાઈ માંગ. ધાર્મિક દબાણો પર ફરી વળ્યું પ્રશાસનનું બુલડોઝર. ગીર સોમનાથના વેરાવળમાં
તાલાલા રોડ ઉપર મસ્તાની બાબા વિસ્તાર અને ઈણાજ સહિતના વિસ્તારમાંથી હટાવાયા દબાણો. અડચણરૂપ અને અકસ્માત ન થાય એ હેતુથી 8,000 ચોરસ ફૂટ જમીન કરાઈ ખુલ્લી. મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યાના 24 કલાક બાદ પણ સ્વામિનારાયણ ગુરુકુળના 2 સ્વામી પોલીસ પકડથી બહાર. ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ખીરસરા ગુરુકુળના 2 સ્વામી અને એક સેવક સામે નોંધાઈ છે ફરિયાદ. સુરતમાં ખાણ ખનીજ વિભાગમાં લાંચનો કેસ. આરોપી મદદનીશ નિયામક નરેશ જાની છેલ્લા 6 દિવસથી ભૂગર્ભમાં. ફ્લેટમાં એસીબીનું સર્ચ ઓપરેશન. ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરીમાં કોઈ હેરાનગતિ ન કરવા લાંચિયાએ વચેટિયા મારફતે માગી હતી 2 લાખ રૂપિયાની લાંચ. ગાંધીનગર સાયબર ક્રાઇમના ટેકનિકલ એક્સપર્ટે એકાઉન્ટ અનફ્રીઝ કરવા 70,000 રૂપિયા લાંચ માગી હોવાનો આરોપ. ભોગ બનનારે રજૂ કરેલી 2 ઓડિયો ક્લિપના આધારે નોંધાયો ગુનો. તબીબ યુવતીની આત્મહત્યાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પીઆઈ બીકે ખાચરની પૂછપરછ. આરોપીએ આત્મહત્યા કરનાર યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની કરી કબૂલાત. પીઆઈના મોબાઈલ ફોન પોલીસે લીધા કબજે. હાઈકોર્ટનું વચગાળાનું રક્ષણ હોવાથી હાલ આરોપીની ધરપકડ નહીં. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની દુર્ઘટના બાદ વાહનોના કડક ચેકિંગ અને દંડ મુદ્દે સ્કૂલ વાહન ચાલકોની આવતીકાલથી હડતાળ. સ્કૂલ વર્ધી એસોસિએશનનો ઉગ્ર વિરોધ. વર્ષોથી પરમિટ આપી નથી અને હવે ચેકિંગ. અમદાવાદ ગ્રામ્યની 600 સ્કૂલ્સમાંથી 300 સ્કૂલ પાસે નથી ફાયર એનઓસી. અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓની તપાસમાં થયો ખુલાસો. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં રવિવારે વહેલી સવારથી મોડી સાંજ સુધી સ્કૂલ્સની કરાઈ તપાસ. ફાયર સેફટીના સાધનોને લઈને રાજ્યભરમાં સ્કૂલ્સમાં ચેકિંગ. અમદાવાદ જિલ્લામાં 110થી વધુ સ્કૂલ્સને ફાયર સેફટીના સાધનો ના હોવાથી નોટિસ. અમદાવાદની 1,900થી વધુ સ્કૂલ્સમાં કરવામાં આવી તપાસ. ગેસ ગળતરથી દોડધામ ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીના અમલ લિમિટેડમાં. કેટલાક લોકોએ આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની કરી ફરિયાદ. ફાયર વિભાગ અને જીપીસીબીની ટીમે ઘટના સ્થળે કર્યું નિરીક્ષણ. સલ્ફર ટ્રાયોક્સાઇડ ગેસ લીક થયો હોવાની પ્રાથમિક માહિતી. એક કંપનીમાં 20થી વધુ કામદારોના આંગળા કપાઈ જવાના કિસ્સામાં વડોદરાના મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. રાજ ફિલ્ટર નામની કંપનીના માલિક અને તેમના પુત્ર વિરુદ્ધ નોંધાયો ગુનો. સારવાર ન કરાવવા, કંપનીમાંથી કાઢી મૂકવા તેમજ વળતર ન ચૂકવવા અંગે નોંધાઈ ફરિયાદ. યાન વેસ્ટેજના જથ્થામાં આગ લાગી. સુરતના કામરેજમાં ઉંભેડ ગામની સીમમાં ખાડી કિનારે સંગ્રહિત કરેલા યાનના જથ્થામાં આગ લાગતા મચી નાસભાગ. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર મેળવ્યો કાબુ. કારમાં આગ લાગી. મોરબીના શનાળા ગામ પાસે રોડ પરથી પસાર થતી કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા મચી અફરાતફરી. કારમાં સવાર તમામ લોકો સમય સૂચકતા વાપરીને નીચે ઉતરી જતા ટળી જાનહાનિ. વીજ ટ્રાન્સફોર્મરમાં લાગી આગ. મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે ટીસીમાં આગ ભભૂકી ઉઠતા સ્થાનિકોમાં જોવા મળ્યો ડરનો માહોલ. વીજ કંપનીને જાણ કરાતા વીજ પુરવઠો થોડીવાર માટે કરાયો હતો બંધ. 2 ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. વડોદરાના શિનોરમાં સાધલીથી સેગવા તરફ જતા માર્ગ પર નંબર પ્લેટ વગરના હાઈવા ડમ્પરે બીજા ડમ્પરને મારી ટક્કર. અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. ટેન્કરે પલટી મારતા લાંબુ ટ્રાફિક જામ સર્જાયો. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર લીમડી બગોદરા રોડ પર ઘનશ્યામ ગામના પાટિયા પાસે ટેન્કરને અકસ્માત નડતા સર્જાયો હતો ટ્રાફિક જામ. 2 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. પેટ્રોલ પંપ પર લૂંટની ઘટના કચ્છના ભુજમાં. નુરાની હોટેલ પાસેના પેટ્રોલ પંપ પર 2 કર્મચારીઓને છરી બતાવીને કેટલાક શખ્સોએ 40 થી 50,000ની રોકડની ચલાવી લૂંટ. પોલીસે નાકાબંધી કરી તપાસનો ધમધમાટ કર્યો તેજ. યુવકની હત્યા થઈ સુરતના પલસાણામાં. કડોદરામાં મોબાઈલ ચોરીના વહેમમાં ઘરની બાજુમાં રહેતા યુવકની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા. દીકરાને બચાવવા વચ્ચે પડતા પિતાને પણ માર્યા છરીના ઘા. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો. યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી. વડોદરાના પાદરામાં લોનના હપ્તા ન ભરી શકતા એકલબારા ગામના ઇન્દ્રજીત પઢિયારે આત્મહત્યા કર્યાનો ખુલાસો. મૃતક યુવકના 3 મહિના પહેલા જ થયા હતા લગ્ન. ગેરકાયદે સળિયાનો જથ્થો ઝડપાયો નવસારીમાં. મહારાષ્ટ્રથી અમદાવાદ તરફ સળિયા લઈ જઈ રહેલા એક શખ્સને પોલીસે દુવાડા પાસેથી ઝડપી લીધો. 23 લાખથી વધુની કિંમતના સળિયા કરાયા જપ્ત. એનસીઈઆરટીના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં ચોથી વખત સુધારો. ધોરણ 12ના પુસ્તકમાંથી બાબરી મસ્જિદ,
કાર સેવા વિધ્વંસની વિગતો હટાવાઈ. અયોધ્યાનું પ્રકરણ 4 પાનાથી ઘટાડી 2 પાનાનું કરાયું. વર્ષ 2024-25 માટે ફી રિફંડ પોલિસીની યુજીસીએ કરી જાહેરાત. 1 મહિનામાં કોલેજમાં પ્રવેશ રદ કરનાર વિદ્યાર્થીને 100% ફી કરાશે પરત. પ્રવેશ રદ કરનાર વિદ્યાર્થીઓને કોલેજો ફી પરત ન આપતી હોવાથી યુજીસીએ કરી જાહેરાત. યુપીએસસીની પ્રિલિમ પરીક્ષામાં 2 મિનિટ મોડા પહોંચેલા 10 ઉમેદવારોને ન બેસવા દેવાયા. અમદાવાદમાં પરીક્ષામાં નોંધાઈ 56% હાજરી. જૂનના અંતમાં પ્રિલિમ પરીક્ષાનું પરિણામ થશે જાહેર. 20મી સપ્ટેમ્બરે લેવાશે મેન્સ. એસ જયશંકરના પુસ્તક અને નારી શક્તિ વંદન અધિનિયમના પૂછાયા પ્રશ્ન. જેઈઈ એડવાન્સનું આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટનું પરિણામ જાહેર. ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓ માટે આઈઆઈટી સંસ્થાઓની આર્કિટેક્ચર સીટો પર પ્રવેશ માટે જોસા પોર્ટલ પર ચોઇસ ફિલિંગ પ્રક્રિયાનો પ્રારંભ. યુજી નીટ ફરીથી યોજવા વાલી મંડળ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરશે દાખલ. અમદાવાદમાં મળેલી વાલી મંડળની બેઠકમાં લેવાયો નિર્ણય. કેન્દ્રીય આરોગ્ય મંત્રી શિક્ષણ મંત્રીને પણ પોસ્ટકાર્ડ લખીને કરાશે રજૂઆત. ગુજરાત વિદ્યાપીઠ અને પીએમ સંગ્રહાલય વચ્ચે હિસ્ટ્રી રિસર્ચ માટેના કરાર. સ્થાપના બાદ પહેલીવાર વિદ્યાપીઠના ગાંધી વારસાની પીએમ સંગ્રહાલય સાથે થશે આપ-લે. ગુજરાત યુનિવર્સિટીએ નવી ખાનગી મહિલા કોલેજો માટે પ્રક્રિયા કરી શરૂ. શૈક્ષણિક વર્ષ 2024-25 માટે સ્વનિર્ભર ધોરણે નવી કોલેજો શરૂ કરવા મંગાવવામાં આવી અરજીઓ. 20મી જૂન સુધી ચાલશે પ્રક્રિયા. આઈટી રિટર્ન ભરતા પગારદારોને રાહત. આ મહિને ફોર્મ 16 ન મળે તો કરદાતાઓ 31મી જુલાઈ સુધીમાં રિટર્ન કરી શકશે ફાઇલ. પગારદારોને 7 લાખ રૂપિયા સુધીની આવક પર નથી કોઈ જ ટેક્સ. એડવાન્સ ટેક્સ ન ભરનાર કરદાતાઓ વ્યાજ સાથે ટેક્સ ભરવા રહે તૈયાર. એડવાન્સ ટેક્સનો હપ્તો 15મી જૂન પહેલા ન ભરનાર કરદાતાને લાગુ થશે 12% વ્યાજ. સાથે જ એડવાન્સ ટેક્સ ઓછો ભરાયો હશે તો કરદાતાના પાછલા વર્ષના ટેક્સ ડેટા ચેક કરાશે અને જરૂર પડે નોટિસ મોકલી ખુલાસો પણ મંગાશે. અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં 94 લાખ લોકોને અપાયો ઈ-મેમો. 416 કરોડ રૂપિયાનો કરાયો દંડ. 65 લાખ લોકોએ હજુ નથી ભર્યા 314 કરોડ રૂપિયા. આ વર્ષે અત્યાર સુધીમાં અપાયા 5 કરોડના ઈ-મેમો. માંડ 21 લાખ ભરાયો દંડ. અમદાવાદની મેટ્રો કોર્ટમાં 10 થી 30 વર્ષ જૂના 24,000 કેસના નિકાલની કાર્યવાહી શરૂ. પક્ષકારોને કોર્ટના ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ. હાઈકોર્ટના આદેશના પગલે 3 દાયકા જૂના 50 કેસનો લવાયો નિવેડો. અમદાવાદ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા મહાનગરપાલિકા ઘરે ઘરે કપડાની 2 થેલી ફ્રીમાં આપશે. 32 લાખ થેલી માટે 14 કરોડનું ટેન્ડર. કોર્પોરેશન કાપડની થેલીઓ માટે કરશે 14.40 કરોડનો ખર્ચ. અમદાવાદમાં કોતરપુરની લાઇનમાં એરલોક થતા નરોડામાં પાણી પુરવઠો ખોરવાયો. આજે સવારે પણ ઓછા પ્રેશરથી લોકોને મળશે પાણી. એર રિલીઝ કરવાની કામગીરી શરૂ. અમદાવાદના કોટ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની ફરિયાદો. મહાનગરપાલિકાનું 241 કરોડના ખર્ચે પાણી અને ડ્રેનેજ લાઇન નાખવાનું આયોજન. કોર્પોરેશને ત્રીજી વખત ટેન્ડર પાડ્યું બહાર. સુરતના મોટા વરાછા, ઉત્તરાણ, સરથાણા, સીમાડા, વાલકમાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં ડ્રેનેજની સમસ્યા નિવારવા માટે આયોજન. મહાનગરપાલિકા 62 કરોડના ખર્ચે નવું ડ્રેનેજ નેટવર્ક નાખીને સુએજ પમ્પિંગ સ્ટેશન બનાવશે. 7 લાખ લોકોની વર્ષો જૂની સમસ્યા ઉકેલાશે. ઈવીએમ પર ઇન્ટરનેશનલ કોન્ટ્રોવર્સી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના માલિક ઇલોન મસ્કનો દાવો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ઈવીએમ હેક થઈ શકે, તેને હટાવવા જોઈએ. ઈવીએમનો મુદ્દો ફરી એક વખત રાજકારણના કેન્દ્રમાં. લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રદર્શનને લઈને ઉત્તરાખંડમાં 2 દિવસીય સમીક્ષા બેઠક. ઉત્તરાખંડની 5 બેઠકો પર સતત ત્રીજી વખત ભાજપની પ્રચંડ જીત. બેઠકમાં ભાજપના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ રહ્યા હાજર. ભાજપની સમીક્ષા બેઠકમાં સામેલ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનો ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીએ માન્યો આભાર. ભાજપની શાનદાર જીતમાં પેજ પ્રમુખ, બૂથ અધ્યક્ષ સહિત કાર્યકર્તાઓની મહત્વની ભૂમિકા હોવાની પણ કરી વાત. રાહુલ ગાંધીની સંસદીય બેઠકને લઈને આજે ચિત્ર થશે સ્પષ્ટ. સૂત્રોના મતે ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી સાંસદ બન્યા રહેશે રાહુલ ગાંધી. રાયબરેલી છે ગાંધીની પરંપરાગત બેઠક. કેરળની વાયનાડ બેઠક છોડે તેવી સંભાવના. રાહુલ ગાંધી વાયનાડની બેઠક છોડશે તો પ્રિયંકા ગાંધી આ બેઠક પરથી લડી શકે છે પેટા ચૂંટણી. સૂત્રોના મતે ગાંધી પરિવાર વાયનાડની જનતાને નથી ઈચ્છતા નારાજ કરવા. આતંકી હુમલાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક.
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિને લઈને સમીક્ષા. નવી પદ્ધતિથી આતંકવાદીઓ પર લગામ કસવા સરકાર કટિબદ્ધ હોવાની શાહે કરી વાત. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ નિર્ણાયક તબક્કામાં. થલ સેના પ્રમુખ મનોજ પાંડે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ વચ્ચે દિલ્હીમાં યોજાઈ બેઠક. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનો જડમૂળથી ખાત્મો કરવાના અમિત શાહે આપ્યા નિર્દેશ. આતંકીઓને આશ્રય આપનાર સામે પણ કરાશે કાર્યવાહી. આતંકવાદ પર લગામ કસવા જમ્મુ કાશ્મીરમાં લાગુ કરાશે ઝીરો ટેરર પ્લાન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ સુરક્ષા એજન્સીઓને આપ્યા ખાસ નિર્દેશ. જમ્મુ કાશ્મીરની વર્તમાન સ્થિતિની કરી સમીક્ષા. સુરક્ષા દળ અને નક્સલીઓ વચ્ચે અથડામણ. છત્તીસગઢના નારાયણપુરામાં 8 નક્સલી ઠાર. નક્સલીઓના સૌથી મજબૂત ગઢ સમાન નારાયણપુરમાં ઘૂસીને સુરક્ષા દળે પાર પાડ્યું ઓપરેશન. અથડામણના સ્થળે જપ્ત કરાયા હથિયાર. પોક્સો મામલે બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પા પૂછપરછ માટે આજે સીઆઈડી સમક્ષ થશે હાજર. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા પર 17 વર્ષીય સગીરાની છેડતીનો આરોપ. પાકિસ્તાન સરહદેથી ડ્રગ્સ ઘુસાડવાનો સિલસિલો યથાવત. પંજાબમાં ડ્રગ્સના ઓવરડોઝથી 2 સપ્તાહમાં 14 લોકોએ ગુમાવ્યો જીવ. વર્ષ 2022માં દેશમાં ડ્રગ્સના ઓવરડોઝથી 681 લોકોના થયા હતા મોત. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનનો લેટેસ્ટ રિપોર્ટ રાજ્ય માટે આંખો ખોલનારો. દેશમાં સુખાકારીની બાબતમાં શહેરી ક્ષેત્રે ગુજરાતમાં 8મા ક્રમે તો ગ્રામીણ ક્ષેત્રે 10મા સ્થાન પર. શહેરમાં વ્યક્તિ દીઠ માસિક સરેરાશે 6,621 તો ગામડાઓમાં સરેરાશ 3,798 રૂપિયાનો ખર્ચ. અમદાવાદ દેશમાં 9મું પગારદાર શહેર. સૌથી વધુ સેલેરી આપતા શહેરોમાં મુંબઈ પહેલા ક્રમે, વડોદરા છેલ્લા એટલે કે 13મા ક્રમે. અમદાવાદમાં સૌથી વધુ 8,09,000 પગારનો ટ્રેન્ડ. દેશમાં છેલ્લા 6 મહિનામાં ફ્રેશર્સ હાયરિંગમાં 5% વધારો. અમદાવાદ એરપોર્ટ પર 13 એકરમાં બનશે એરો સિટી. પેસેન્જર્સ માટે વર્ષ 2028માં મુકાશે ખુલ્લું. દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ બાદ અમદાવાદ બનશે આવું 4થું એરપોર્ટ. કનેક્ટિંગ પેસેન્જર્સ માટે બનશે ઉપયોગી. ગણેશ ચતુર્થીને લઈને વડોદરા પોલીસ કમિશનરના પરિપત્રથી ગણેશ મંડળોમાં નારાજગી. મૂર્તિની ઊંચાઈ 9 ફૂટ સહિતના મુદ્દાઓના નિકાલ માટે પ્રશાસનને 23મી જૂન સુધીનું અલ્ટિમેટમ. જો માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં પ્રશાસન સામે વિરોધ પ્રદર્શનની ચીમકી. વલસાડના વાપીમાં પોલીસની ફ્લેગ માર્ચ. જીઆઈડીસી, ઇમરાનનગર, ગુંજન, ડુંગરા કોલોની, ડુંગરઈ, ફળિયા અને ચાણોદ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ. બકરી ઈદને લઈને શાંત સમિતિની બેઠક યોજાઈ સુરતમાં. ઝોન 1માં સમાવિષ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના લોકો રહ્યા ઉપસ્થિત. પોલીસ બંદોબસ્તની માહિતી અપાઈ તો બકરી ઈદને લઈને શાંતિ જાળવવા કરાઈ અપીલ. ફાધર્સ ડે નિમિત્તે પિતા સાથે પુત્રનું મિલન થયું સુરતમાં. વરાછા વિસ્તારમાંથી બાળક થયું હતું ગુમ. 13 વર્ષીય પુત્ર છેલ્લા 13 દિવસથી હતો લાપતા. પોલીસે બાળકને શોધી પિતાને સોંપ્યો. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકીના લીધા આશીર્વાદ. ભાવનગરના ઘોઘા તાલુકાના હાથબમાં કેન્દ્રીય રાજ્યમંત્રીનો યોજાયો અભિવાદન કાર્યક્રમ. મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત. આજે દેશભરમાં ધામધૂમથી ઈદ ઉલ અઝહાની ઉજવણી. દિલ્હીની જામા મસ્જિદ પર અદા કરાઈ વિશેષ નમાઝ. જામા મસ્જિદ પરિસરની આસપાસ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત. ઈદ ઉલ અઝહાને બકરી ઈદ, બકરીદ અને ઈદ ઉલ બકરાના નામથી પણ ઓળખવામાં આવે છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ અંબાજીમાં મા અંબાના ચરણોમાં ઝુકાવ્યો શીશ. સાંજની આરતીમાં પણ જોડાયા. અંબાજીના આસપાસના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાને લઈને પણ કરી બેઠકો. પાણીના પ્રશ્નો તાકીદે ઉકેલવાની આપી ખાતરી. રાજકોટ બીએપીએસ મંદિરમાં પૂજ્ય મહંત સ્વામીની પધરામણી. ભગવાનને 108 પ્રકારની વિવિધ કેરીનો થાળ ધરાવાયો. આમ્રફ્રૂટના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા. સોમનાથમાં ત્રિવેણી સંગમ પર ગંગા દશેરા નિમિત્તે ગંગા અવતરણ ઉત્સવની કરાઈ ભવ્ય ઉજવણી. ગંગા લહેરી સ્ત્રોત્રના પઠન સાથે 10 કન્યાઓએ શિવજીની જટા પર ગંગાજળનો કર્યો અભિષેક. કલેક્ટર ડી જાડેજાના હસ્તે કરાયો પૂજન અને આરતી. દ્વારકાથી કારગિલ જવા નીકળેલા બાઇક સવારો 2 દિવસના વિશ્રામ બાદ અમદાવાદ આર્મી કેમ્પથી થયા રવાના. કારગિલ વિજયની રજત જયંતિને લઈને ભારતીય સેનાએ મોટરસાયકલ રેલીનું કર્યું છે આયોજન. આર્મી કેમ્પના બ્રિગેડિયર, કર્નલ, જવાનો અને એનસીસીના વિદ્યાર્થીઓ રહ્યા ઉપસ્થિત.
પોલીસ પરિવારના બાળકો માટેના સમર કેમ્પનો સમાપન સમારોહ યોજાયો અમદાવાદમાં. નૃત્ય, ચિત્રકળા સહિત વિવિધ પ્રવૃત્તિઓના આયોજનને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પ્રશંસા. સમર કેમ્પમાં પોલીસ પરિવારના 500થી વધુ બાળકોએ લીધો ભાગ. T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોટલેન્ડ સામે વિજય. હેડના 68 રન, સ્ટોઇનિસના 29 બોલમાં 59 રન. ઇંગ્લેન્ડ પણ સુપર 8માં ક્વોલિફાય. ફટાફટ પ્રેઝન્ટેડ બાય એરટેલ 5G+.